સેક્યુલરિઝમનો કન્સેપ્ટ તો મૂળ આખા માનવ જગતની અંદર સૌથી પહેલા ભારત જ લાવ્યું હતું દોસ્તો. માનવ જગતમાં સૌથી પહેલા સેક્યુલરિઝમ ઓકે આ કન્સેપ્ટ લાવનાર ભારતની સભ્યતા છે, આપણા પૂર્વજો છે. પણ તમે જાણો છો કે ઇતિહાસમાં જ્યાં આપણું યોગદાન હોય એ તો આપણે ભણવામાં જ નથી આવતું. તમને એ રીતે જ ભણવામાં આવે છે. બધું બ્રિટનના લોકો અને યુરોપના લોકોએ આ દુનિયાને બધું શીખવાડ્યું છે. આપણે તો બધા ગગા જન્મ્યા હતા. જ્યારે પાણીને ભૂ કહેતા હતા ત્યારે એ લોકો પાણીને વોટર કહેતા હતા. એવું આપણને સમજાયું છે, એ રીતે આપણને ભણાવ્યું છે. સૌથી પહેલું ગણરાજ્ય પણ દોસ્તો ભારત દેશની અંદર જ હતું. તમે જ્યારે 16 મહાજનપદનો ઇતિહાસ ભણશો તમને ખબર પડશે. એ માની લઈએ, ચલો ઓકે, હવે જે ભણાવ્યું છે તો ભણાવ્યું છે, એને આપણે માની પણ લઈએ દોસ્તો ઓકે. તો પશ્ચિમી બિન સાંપ્રદાયિક તેમ શું કહે છે કે ભાઈ ધર્મ અને રાજ્ય, સ્ટેટ અને રાજ્ય બંને અલગ વસ્તુ છે, બિલકુલ અલગ છે. કે તટસ્થને ઇંગ્લિશમાં ન્યુટ્રલ કહેવાય. તમે જે ગિયરવાળી ગાડી જોઈ હશે દોસ્તો, એની અંદર તમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ગિયર કરશો તો ગાડી આગળ ચાલશે. રિવર્સ ગિયર કરશો તો ગાડી પાછળ ચાલશે. પણ ગાડી ના તો આગળ ચાલે ના તો ગાડી પાછળ ચાલે. એ ગિયરને આપણે ન્યુટ્રલ કહીએ છીએ કે ભાઈ એ કોઈની બાજુ નથી, ના આગળની બાજુ છે ના પાછળની બાજુ છે. એ જ રીતે દોસ્તો જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં સેક્યુલરિઝમની આ જે વિભાવના છે, આ જે કન્સેપ્ટ છે, જ્યારે ઉદ્ભવ થયો એ વખતે એમ કીધું રાજ્યને ધર્મથી અલગ જ રહેવાનું, એ બંનેને મિક્સ નહીં કરવાનું. આ ન્યુટ્રલિઝમનો કન્સેપ્ટની ત્યાં શરૂઆત થઈ.